નમસ્કાર મિત્રો, કેમ છો બધા મારા યુટ્યુબ ફેમિલી? બધા મજામાં તો છો મિત્રો? ટાઇટલ અને થંબનેલ જોઈને અમુક મિત્રોને ખબર પડી ગઈ છે, કારણ કે આજનો વિડીયો આપણો શેના વિશે થવાનો છે. તો મિત્રો, તમને ખબર ના હોય તો મિત્રો હું જણાવી દીધું. મિત્રો, એક લુખ્ખા તત્વે એટલે મિત્રો આપણી સમાજનું રતન કહેવાતું એટલે કે વિક્રમભાઈ ઠાકોરનું એક મિત્રો એમને વિડીયો બનાવ્યો હતો મિત્રો વિક્રમ ઠાકોરના વિરોધમાં. તો મિત્રો તમને બધાને ખબર હશે. તો મિત્રો વિક્રમ ઠાકોરને જેવા તેવા શબ્દોનો ઉપયોગ કરીને ભાઈ કહેતો હતો કે વિક્રમ ઠાકોર ઓમ ને તેમને એવું બધું કહેતો હતો. અને વિક્રમભાઈ ઠાકોરને કેટલા વેલું બોલ્યું છે. એક મિનિટ ઉપરનો વિડીયો છે. તો મિત્રો હું તમને વિડીયો બતાવવાનો છું આ વિડીયોની સાથે. તો મિત્રો પહેલેથી કરીને છેલ્લે એન્ડ સુધી બન્યા રહેજો. અમુક ભાઈઓ આખો વિડીયો નથી જોતા, તો અમુકને ખબર નથી પડતી કે ભાઈ શેના વિશે વિડીયો બનાવે છે. તો તમે મિત્રો પૂરો વિડીયો જુઓ તો તમને ખબર પડી જાય, કારણ કે ભાઈ વિડીયો શેના વિશે બનાવે છે. તો મિત્રો વિડીયો જોયા પહેલાં તમને કહી દઉં કે આપણી યુટ્યુબ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે નવા અંદાજેની નવા વિડીયો આપણે તમને જોવા માટે મળે પહેલાં. તો મિત્રો જો મિત્રો હવે હું તમને વિક્રમભાઈ વિશે શું શબ્દોનો ઉપયોગ કરે છે તો મિત્રો હું તમને વિડીયો બતાવું છું. તો ચાલો હવે મિત્રો આપણે કરી દઈએ વિડીયો ચાલુ. રૂકો જરા, સબર કરો. મારે એમ કેવું હતું કે આ 1.5 ફૂટનું વિક્રમ્યું એની કોઈ ઓકાત નહીં મળે, એને એના ગામની બહાર કોઈ ઓળખતું નહીં હોય, એના કરતા મોટા કલાકાર ગુજરાતીમાં થઈ ગયા. આ નરેશ કનેડિયો એના જેવા ખતરનાક એક્ટર થઈ ગયા. એ લોકોને અભિમાન નહીં હતું આટલું. એ લોકોએ કોઈ દિવસ આવું નથી કીધું કે વિક્રમ બોલિવૂડ વાળાએ પહેલા તપાસ કરવું પડે કે વિક્રમ ઠાકોરની પિક્ચર રિલીઝ તો નથી થતી ને. અરે ભાઈ, મારી સામે આવ્યું હોય ને તો એક કાનમાં થપ્પડ મારું તેને ઈચ્છો હુડાઈ દે. એ પિક્ચરમાં પેલી બનાવટી ફાઇટ કરીને મોઢાથી બોલે ધુસુમ ડુપ્લિકેટ ફાઇટ કરીને હીરો બની જાય, અને પછી જાણી જાય કે હવે ઉંમર થઈ ગયેલી છે, હવે કઈ ગુજરાતી પિક્ચરમાં કોઈ લે નહીં એ લોકોને, એટલે રોજગારીની જરાક રોટલાના ફાંફા પડતા, એટલે પોલિટિક્સમાં આવવું હોય. અને પોલિટિક્સમાં આવવું હોય ને એટલે આ લોકો આવા નોટંકી કરે. આવો એક મોકો મળી જાય કે જેવી રીતે બીજા બધા કલાકારને વિધાનસભામાં બોલાવીને સન્માન કર્યું, એ ભાઈનું નહીં કર્યું. એટલે આને મોકો મળી ગયો, ભાઈ તારે આવવું હોય પોલિટિક્સમાં સીધી રીતે આવી જાય ને. કોઈને બદનામ કરીને, ખોટો વિવાદ ઉભો કરીને, લોકોમાં જાતિવાદ ઉભું કરીને આવવાનો શું મતલબ? એ તું ભાજપ છોડીને કોંગ્રેસમાં જશે તો હું ઉખેડી લેવાના. તો મિત્રો તમે વિડીયો જોઈને તો આયા, કારણ કે મિત્રો કેવા શબ્દોનો ઉપયોગ કર્યો તમને ખબર હશે. કારણ કે એમના મનમાં કે ઠાકોર સમાજ ભોળા છે, એટલે કે ઠાકોર સમાજ જાતું કરી દેશે. તો આને કાયદેસર આપણે જાતો કરવાનો થતો નથી, ને કાયદેસર આ ભાઈએ રિયલની અંદર માફી માગી છે. એ મિત્રો હું તમને વિડીયો બતાવવાનો છું, કારણ કે અમારી ઠાકોર સમાજનું નામ લેવાનું કેવું પરિણામ આવે છે એ મિત્રો બધાને ખબર હશે. અને બધા મારા ચહક મિત્રો બધા મજામાં તો હશો, કારણ કે મિત્રો જે વિક્રમભાઈ ઠાકોરનું જે એમને નામ લીધું છે, જે મિત્રો હું તમને વિડીયો બતાવવાનો છું આપણે આ વિડીયોની સાથે, ને એ ભાઈએ માફી માગી છે એ મિત્રો હું તમને વિડીયો બતાવવાનો છું. તો મિત્રો જે અમુક રાફડામાં હાથ ગાલે તો બધાના મનમાં એમ કે બધા રાફડા કોઈ હોના તો હોય નહીં. તો મિત્રો આને હાથ નાખે તો પણ ગલત જગ્યાએ હાથ નાખી દીધો છે. એનો હવે પસ્તાવો કરે છે કે હું આમ છું, ઠાકોર સમાજની હવે માફી માગું છું, અમને તેમ એ બધું મિત્રો કહે છે. એ હું તમને વિડીયો બતાવવાનો છું આ વિડીયોની સાથે. તો મિત્રો પહેલેથી કરી છેલ્લે એન્ડ સુધી બન્યા રહેવાનું ના ભૂલતા, કારણ કે મિત્રો આ વિડીયો જોવાનું મિત્રો તમને બહુ મજા આવશે. તો મિત્રો હવે મિત્રો હું તમને વિડીયો પહેલાં જોયા પહેલાં વાત કરી દીધું કે તમે આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જોઈ લો મિત્રો, હું તમને એ વિડીયો બતાવું ભાઈ માફી કેવી રીતે માગે છે, જોઈ લો. રૂકો જરા, સબર. હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અને વિક્રમભાઈ ઠાકોર પર એક મેં વિડીયો બનાવેલો અને તેની મેં કોમેન્ટ જોઈ તો ઘણા બધા મારા ઠાકોર ભાઈઓ છે એ સમાજના, એ બધા ઘણા નારાજ છે. કોમેન્ટમાં એ લોકોની નારાજગી વ્યક્ત કરી છે, એટલે મેં વિડીયો હટાવી દીધો છે. ને મને બી થયું કે આવા વિડીયો નહીં બનાવવા જોઈએ, અને આજ પછી તમને પ્રોમિસ કરું કે હવે હું આવા વિડીયો નહીં બનાવું. તમે પણ આશીર્વાદ. મિત્રો તમે વિડીયો જોઈને તો આયા ને, કારણ કે ભાઈએ જે માફી માગી લીધી છે ઠાકોર સમાજની, અને એમ કહે છે ને કે ઠાકોર સમાજના લોકોએ મને ઘણા બધા લોકોએ આમ કર્યું ને તેમ કર્યું. ભાઈ તને પહેલી સમજ તને નથી આવતી કે ઠાકોર સમાજની અલેવ ના કરાય? જઈને કૂવામાં પડવું પણ કે ઠાકોર સમાજની અલેવ ના કરવી એ તને ખબર નથી? કોણ તને શીખવાડવાવાળું મળો કે ઠાકોર સમાજને અલેવ કરવાની કેવું પરિણામ આવે છે?
તને ખબર પડી ગઈ ને, તે ખાલી એ વિડીયો ખાલી એક દિવસ આટલો રાખ્યો ને તે હજુ સુધી 5 દિવસ વિડીયો તને રાખ્યો હોત ને તો તને ખબર પડી જોત કે આનાથી પરિણામ કેવું આવે છે ખરાબ. તો મારા યુટ્યુબ ફેમિલી બધા ભાઈઓને કહેવાનું છે કે અમારી સમાજ એટલે કે અમારો ઠાકોર સમાજ સપોર્ટ કરે છે અને તમે બધા મને સપોર્ટ કરો છો ભાઈઓ. તમારો બધાનો દિલથી આભાર છે કે તમારા ભાઈના વિડીયા તમે જોવો છો અને વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરો છો. એ આ તમારા ભાઈને ગર્વ હશે અંદરથી, કારણ કે મને બધા ભાઈઓ યુટ્યુબની અંદર સપોર્ટ કરે છે. અને કારણ કે આ ભાઈ જેવો તેવો જો આ માફી માગે છે તો અમને તેમને એવું બધું કીધું તમને ખબર છે. તો એ ભાઈને કે તારે પહેલું જોવા હતું, કારણ કે રાફડાની અંદર હાથ ના નખાય. બધા રાફડા હોના ના હોય, અમુક રાફડાની અંદર નાક હોય તો સોટ્યા આવે. જો સોટ્યા આવ્યા. તો મિત્રો બસ વધુ તો કહેવા નહીં માગતો. આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે અમારા આવનારની સમયની અંદર નવા વિડીયો અને નવા અંદાજે અને નવા વિડીયો તમને જોવા માટે મળે. અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણો વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરજો. અને વિક્રમભાઈના ફ્રેન્ડ હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું આવતા નેક્સ્ટ વિડીયો નવા અંદાજે અને નવો વિડીયો લઈ. જય માતાજી.